તો કેમ છો ડાયરો? મજામાં? બધાને જય હોનબાઈમાં. આપણે આવી ગયા એક નવો બ્લોગ લઈને ને હું આવ્યો મારા ગામડે ગોકરણ. વધારે પૂરતા તો લગભગ ગોકરણના જ જોવાવાળા આવી છે. આવી ગયા આપણે રાજભાઈની વાડીએ. હું હાલે મજામાં ભાઈ? મજા કયો ભાઈ? આ બધા બ્લોગ વાળાને તો પૂછો કેમ છો? કેમ છો બધા મજામાં? બધા મજામાં જઈશે. નહીં હોય તો આપણે થોડા કરી દેવું મજામાં યાર. चुप बिल्कुल चुप हिम्मत कैसे हुई तेरी मुंह खोलने તો મિત્રો વાડીનો નજારો ખરેખર એકલો છે ને રાજભાઈની વાડી. અહીંયા ફોટા બોટા રીલ બિલ ને આમ જમાવટ આવે એવું વાતાવરણ છે. તે સારું હાલો જોડાય રહેજો બતાવીશું કંઈક કહીશું તો. ભારતભાઈ હા તો મિત્રો ઓલા બ્લોગમાં બધાની આમ એવું લાગ્યું, બધાએ મને અમુકે ફોન કરીને કીધું હતું કે વ્લોગમાં હે ને બાય મિસ્ટેકથી મૂકવાની અંદર મિસ્ટેક આવી ગઈ હોય કે બીજું કાંઈ થયું હોય કાંઈ ખ્યાલ નથી. પણ એમાં મિત્રો યુટ્યુબમાં મૂક્યા પછી વ્લોગમાં અવાજ ફાટી ગયો હતો. એટલે આમ વિડીયો કાંઈ કોઈને જોવાની કે તમે કોઈ લોકો મારા વ્યૂઅર હોય એના જોવામાં મજા ન આવે. તો આ વખતે આપણે એવું નહીં થવા દઈએ, બનતી કોશિશે આપણે મહેનત કરીને એડિટિંગ કરીને હરખો ચડાવશી એટલે શું છે કે વાંધો ન આવે. હવે રાજભાઈ ગયા છે નાકું વારવા, તો તમે જોવો એની વાડી. અને આમાં તો મિત્રો ફોટા બોટા પાડ્યા હોય એટલે એક નંબર ફોટા આવે ખરેખર. આમ જો આ ઓલી બાજુ રાત ગયો પાણી વારવા આમ સીધો આમો. હમણાં નાકું બાકું વારીને આવે પછી આપણે થોડીક ફોટોગ્રાફી કરી લઈએ. ફોટોગ્રાફી ને કરી કંઈક રીલ બિલ બનાવવાની ઈચ્છા છે, રીલ બિલ બનાવી લઈએ, વ્લોગ શૂટ કરી લઈએ અને આગળ જોડાઈ રહ્યો પછી બતાવી તમને ડાયરો. તો મિત્રો પાછા આવી ગયા, બીજો દી થઈ ગયો. પાછા આવ્યા આપણે રાજભાઈની વાડીએ. આજ આવ્યો આ વીરુ આયરે આપણી આઈ રહે આજે. जय माता दी डायरा જય માતાજી. હવે આમથી રાજભાઈ આયલો આવે, તમને ઝૂમ કરીને બતાવું દેખાય તો ખરા. જો આવે આમથી પાવડો હાથમાં લઈને આવે. ખેડૂ માણા રહ્યા ને ભાઈ અમે તો. હા ખેડૂ માણા, ખેડૂ માણા, ખેડૂત પુત્ર એમ ને. ખેડૂત પુત્ર. વાહ ભાઈ વાહ, વાત કીધી ખેડૂત પુત્ર. રાજભાઈ આવે એટલે ધીરે ધીરે હવે આમ ઘર ભેગા થાય ને. હા હવે જમવાનો ટાઈમ થઈ ગયો. જમી લઈ. લીરભાઈ ગ્રુપ હોટલે. હાલ ક્યાં? લીરભાઈ ગ્રુપ હોટલ આપણે ચૌટા વાગ વિવેકભાઈ બોદરની. વિવેકભાઈ બદલ્યો. આમથી આ આપણો ભાઈ વાયલો આવે. રામ રામ ડાયરા ને કહી દે બ્લોગમાં. હજી બોલ હરકું. સારું ચાલો હાલો મળીએ આગળ નિરાયતે. જય શ્રી કૃષ્ણ કહી દે હરકા. મિત્રો આ પાછો કામઠો છોકરો એ કામ કરવા વર્ગી ગયો જો. આને નાખું કહેવાય, નાખું વારે એમ કહેવાય. આને નાકું કહેવાય. એમાં વિરાટભાઈ કીએ ના રાજભાઈ જો પાછો પાવડો લઈને વર્ગી ગયો. કેમ કે અમારા ગામમાં ખેડૂ માણા એક જ છે હો. હા હે ખેડૂ માણા એક જ છે. હા અને ખેતી કરતા ને એક ને જ આવડે હા. ખરેખર. અમે બધા તો કેન ગડી પછી હાલી ગયા એમાં. એવો ઈ દેખાડો કરે. દેખાડો. એવો ઈ દેખાડો કરે હા કે ખેતી કરતા એને એકને જ બહુ આવડે. કામનો છે. વેલી વેલી હગ પણ થાય એવું હા આપણે. જો મિત્રો કોઈના ધ્યાનમાં હોય તો કોમેન્ટમાં તમે કહેજો. આ રાજભાઈ જેવું કોઈ હોય કે ધ્યાનમાં હક પણ કર્યા જેવું. આવું ખેતી કરે એવું હો. હા હા બે માણા ભેરા નાકા વારવા જોઈએ. હા એટલે. હા ઈ. હા પછી બાકી રાજભાઈ માણા મજાનો પછી કહેતા ને કીધું નહીં. પછી કહેતા ને કીધું ને આ મારો ડ્રાઈવર સ્ટાફ છે આખો. હા આ વીરવાયર ઓલો રાજ ડાંગર બરોબર બેયની આઈડી છે એના જ નામ બોલી ગયો ઇન્સ્ટાગ્રામમાં. ફોલો બોલો કરી નાખજો તમે. જેમ મને સપોર્ટ કરો એમ કરજો બે ભાઈઓને. હા એ તમે બે માં મૂકો. બે માણા વાયરા રહેજો બરોબર ને? હા હવે ના બે માં હોય. હાલ હાલો રાજભાઈ તો હવે શું છે હવે જમવાનું શું છે? જમવાનું? લીરભાઈ ગ્રુપ આવો. કાંઈ ટિફિન આવી જાય? તમે પેલા પાણી વાસે જોઈ લ્યો હાથ પગ પસારો. તો મિત્રો આપણે આવી ગયા એસ્ટ્રોન સિનેમા અને ગોકરણથી આવી ગયો ગોંડલ પાછો. આમાં કટકા અમુક લીધા હોય, ગોકરણમાં અમુક લીધા જેવું હોય ન હોય એટલે એવું બધું છે. એટલે ડાયરેક્ટ સીધો ગોંડલ આવી ગયો. હા વિકી બેઠો ને અહીંયા આપણે લેવા આવ્યો હતો. અત્યારે આપણે એસ્ટ્રોન સિનેમા ગોંડલ ગુંદાળા રોડ ઉપર બરાબર. તો જોડાઈ રહ્યો આગળ મળીએ પાછા. તો આપણે આવી ગયા મકાન બકાન જોવે. આ ભાઈ ફોનમાં વાત કરે છે અને આ ગોંડલમાં રામદુઆરની નજીક રેસિડેન્સી પડેલી છે. હજી તો બાંધકામ થયું છે, ખોખું ઊભું થયું છે, બાકી તો બધું કામકાજ હજી ચાલુ છે.
આપણે જોવા આવ્યા હતા. બિલ્ડર આઈને વાત કરે આવું છે મિત્રો. તો ડોળા એરિયો આગળ હા સાહેબનું કામકાજ બહુ ઊંચું છે. વિકીભાઈ પેડા, વિકીભાઈ રાજપૂત, એને તો એમ કીધું એમ બોલવાનું કે વિકીભાઈ રાજપૂત બોલો એમ. તો આપણી શું એમ મકાન લેવાની ઈચ્છા છે મિત્રો, એટલે આપણે અહીં જોવા આવ્યા છીએ. આ મકાન આપણને એ તો મને આમાં કંઈ બને એટલે કાંઈ આમ નથી કાંઈ જામતું. આમાં 2-3 જગ્યાએ જોઈએ એવા, મુંબાળા રોડ ઉપર જોઈએ એવા, અહીંયા રેસિડેન્સી ટૂંકમાં નવી જે બને લાગુ પડતી હતી એવી ઘણી જોઈ છે. પછી કંઈક નક્કી કરીએ નિરાયતે. એવું ખાલી નેચર ને વાતાવરણ. બાજુમાં ખોડિયાર મંદિર છે, સામે જ આરતી થાય છે અત્યારે. આરતીનો સમય થઈ ગયો એટલે. અને આવી રીતના રવિવાર હતો તો જો મિત્રો રખડી છે અને આનંદ લઈ છે. એટલે મિત્રો તિરુમાલામાં ઊભા છે. અહીંયા બધી રેસિડેન્સી ને એવું બધું જોવા આવ્યા હતા. અત્યારે અંધારું થઈ ગયું એટલે એટલું બધું તમને નહીં દેખાય. સામે રહ્યો એ શિવશક્તિનો ભાગ આવી ગયો ઓલી બાજુ. તિરુમાલામાં અત્યારે ઊભા છે. તો હવે અહીંયા જ આપણે બ્લોગને વધાવી લઈએ. જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને કોઈ નવા હોય આપણી ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કહી દો ભાઈ વિકીભાઈ, લાઈક શેર ને સબસ્ક્રાઈબ એમ કહી દે. જો બ્લોગ ગમ્યો હોય તો હા, બાકી આપણે કઈ શું એવી બધી કઈ જરૂર નથી એમ. ગમે તો જ તે સારો. મળીએ આગળ હવે નવા બ્લોગમાં, તો બન્યા રહેજો.